જય માતાજી મિત્રો, તો હું છું સંજય કુમાર અને મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ। આ ભૂમિ એટલે કે પાંચાળની ભૂમિ। તો પાંચાળની ભૂમિનું પવિત્ર ધામ એટલે કે ત્રિનેત્રેશ્વર મહાદેવ। તો અહીં આવવા માટે તમારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે ત્રણધર ગામ, જ્યાં આવેલ છે રોડ પર છે મહાદેવ મંદિર, ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર। તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ, મહાદેવના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। તો મિત્રો હાલ તો આ મંદિર પુરાતત્વ ખાતાને સોંપેલ છે અને ચાલો આપણે જાણીએ આ ત્રિનેત્રેશ્વર મહાદેવનો ઇતિહાસ। વાત કંઈક આવી છે મિત્રો કે ભગવાન વિષ્ણુને શિવની પૂજા કરવાનો નિયમ હતો। રોજ 108 પુષ્પ ચડાવીને પૂજા કરીને પછી જમતા। એક દિવસ આવી ભગવાન વિષ્ણુની એકાગ્ર ભક્તિને એનું અભિમાન આવ્યું, એટલે એક દિવસ ભગવાન શિવે નક્કી કર્યું કે ચાલો આપણે એની પરીક્ષા લઈએ। 108 કમળ પુષ્પમાંથી એક પુષ્પ ભગવાન શિવે ગાયબ કરી નાખ્યું, એટલે ભગવાન વિષ્ણુ મૂંઝાણા। પછી ભગવાન વિષ્ણુએ એની મૂંઝવણ ઋષિમુનિઓને કીધી, એટલે ઋષિમુનિઓ કહે છે કે તમારી જમણી આંખ એ કમળના પુષ્પ સમાન જ ગણાય છે, તમે એ શિવલિંગ ઉપર ચડાવી દો એટલે તમારી પૂજા સંપૂર્ણ ગણાય છે। તો ભગવાન વિષ્ણુએ ઋષિમુનિઓની હાજરીમાં ભોળાનાથનું ત્રિશૂલ ઉપાડ્યું અને પોતાની જમણી આંખ શિવલિંગ ઉપર ચડાવી દીધી। પછી શિવલિંગમાંથી ભોળાનાથ સ્વયં પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુની આંખ ઉપર હાથ ફેરી આંખ હતી એવી જ કરી નાખી અને જે શિવલિંગ પર આંખ ચડાવી હતી એ પોતાના કપાળે ચોંટાડી દીધી, એટલે અહીંથી ભગવાન શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા। મિત્રો આ ભૂમિ એટલે પાંચાળની ભૂમિ। તો દ્વાપર યુગ દરમિયાન અહીંયા રાજા દ્રૌપદનું રાજ હતું અને એની પુત્રી દ્રૌપદી, જેનો સ્વયંવર આ જગ્યાએ થયેલ અને આ જ જગ્યાએ અર્જુને મત્સ્યભેદ કરેલ। મિત્રો આ એના દ્રશ્યો છે કે અર્જુને કેવી રીતે માછલીને આંખ વીંધી હતી અને અહીંયા જ દ્રૌપદીનો સ્વયંવર થયો હતો। તો મિત્રો આ તરફ છે પાપ પુણ્યની બારી, કહેવાય છે કે આમાં તો આ સાઈડથી ગરકી અને પેલી સાઈડ નીકળી જાય તો તમારા પાપ ઓછા છે, અને જો કોઈ વચ્ચે ફસાઈ જાય કદાચ તો મંદિરના પૂજારી તેને 7 ચંપલ મારે એટલે તે સામેની સાઈડ નીકળી જાય છે। મિત્રો પાંચાળ ધરતીના માણસો માટે જો ચારે ધામની યાત્રા કરી આવે પછી એ અહીંયા આ મંદિરના દર્શન કરે, ભગવાનના દર્શન કરે પછી તેની યાત્રા સંપૂર્ણ ગણાય છે। મિત્રો અહીંયા ભાદરવી સુદ ચોથના દિવસે અહીંયા 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને પાંચમની દિવસે સવારે વહેલા 4 વાગ્યે અહીંથી શ્રી ગંગાજી પ્રગટ થાય છે અને આ બ્રહ્મકુંડ છે અને બ્રહ્મકુંડમાંથી ગંગાજી પ્રગટ થઈ અને શિવકુંડમાં સમાય છે। અહીંયા પહેલાં પાંચમનો ઋષિઓનો મેળો ભરાતો, હવે ત્રીજ, ચોથ અને પાંચમ એમ 3 દિવસનો લોકમેળો ભરાય છે। લાખોની સંખ્યામાં અહીંયા આવે છે મિત્રો માણસો અને આ કુંડમાંથી નાહી પોતાના પાપ ધોવે છે। તો ચાલો મિત્રો આપણે પાછા મળીશું એક નવા જ બ્લોગમાં। ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો જ નહીં।